નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર મિત્રો આજના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના નાગરિકો હવે મુખ્યમંત્રીને કરી શકે છે ડાયરેક્ટ ફરિયાદ અને શરૂ કરવામાં આવી છે એક નવી સુવિધા। વાત કરીએ તો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાત હંમેશા રાજ્યના નાગરિકોના જીવનની સરળતા વધારવા માટે વિવિધ પહેલ અને યોજનાઓ અમલમાં મૂકતી હોય છે। ત્યારે 25મી ડિસેમ્બર ગુડ ગવર્નન્સ ડે ઉપર મુખ્યમંત્રીએ ફરી એકવાર નવી પહેલ શરૂ કરી છે જે જનહિત અને લોકહિતમાં ખૂબ જ ઉપયોગી થવાની છે। તેમાંનું પૈકીનું એક SWAR એટલે કે સ્વાર પ્લેટફોર્મનું લોન્ચિંગ છે અને ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી કાર્યાલયે ભારત સરકારના ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયની ભાષીની ટીમ એટલે કે રાષ્ટ્રીય ભાષા અનુવાદન મિશન સાથે મળીને ભાષાના અવરોધોને દૂર કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્વર પ્લેટફોર્મ વિકસાવ્યું છે। તે અંતર્ગત CMOની વેબસાઇટ cmo.gujarat.government.in ઉપર રાઇટ ટુ CMO માટે સ્પીચ ટુ ટેક્સ્ટ સુવિધા ઊભી કરવામાં આવી છે અને આ સ્પીચ ટુ ટેક્સ્ટ ફીચર વિશે વાત કરીએ તો સુવિધાથી નાગરિકોને ટાઈપ કરવાને બદલે માત્ર તમે બોલીને સંદેશાઓને લખી શકો છો। સ્વદેશી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ સ્વરનો ઉપયોગ કરવાનો હેતુ એ જ છે કે જે લોકોને ભાષાના અવરોધ દ્વારા પોતાની ફરિયાદ રજૂ ન કરી શકતા હતા તેઓ હવે માત્ર પોતાની માતૃભાષામાં બોલીને ફરિયાદ લખાવી શકે છે। ટેકનોલોજીની મદદથી રાજ્ય સરકાર વધુને વધુ નાગરિકો સુધી પહોંચી શકશે। ટેકનોલોજીને ફરિયાદ નિવારણ પદ્ધતિ અને પ્રતિસાદ પ્રણાલીને સુધારવામાં પણ મદદરૂપ થશે અને નજીકના ભવિષ્યમાં સ્વર પ્લેટફોર્મ મુખ્યમંત્રી કાર્યાલયની કામગીરીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના ઉપયોગની વધતી જતી જરૂરિયાતને પૂર્ણ કરશે અને જરૂરિયાત મુજબ રિસોર્સ લાઇબ્રેરી તરીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિસોર્સને CMOની જરૂરિયાત અનુસાર ઉમેરવામાં આવશે। આ વોઇસ પ્લેટફોર્મ દ્વારા સામાન્ય નાગરિકો જેઓ અંગ્રેજી કીબોર્ડ સમજી નથી શકતા તેઓ પણ સરળતાથી પોતાની ભાષા બોલીને ફરિયાદ અથવા અરજી સરકારને મોકલી શકે છે અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ડિજિટલ ગુજરાત દ્વારા ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે। અત્યારના સૌથી તાજા અને સચોટ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના 25 જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે। મિત્રો ખેતી પાકને ખૂબ જ મોટું નુકસાન થવાની આશંકા છે। વાત કરીએ તો ગુજરાતમાં ભર શિયાળે વાતાવરણમાં પલટો આવ્યો હતો। 25 જિલ્લામાં કરા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને માવઠાને કારણે મિત્રો ખેતી પાકને નુકસાન થશે તેવી ભીતિ હવામાન વિભાગ દ્વારા દર્શાવાઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા હજુ હમણાં 25 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, નર્મદામાં કરા પડવાની અને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ અને નવસારી, વલસાડ, તાપીથી લઈને અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દમણમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે। મિત્રો તો કમોસમી વરસાદને લઈને વરિયાળી, બટાટા, ઘઉં, ચણા, જીરું, રાયડાના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને મોટા ભાગના સ્થળોએ વાદળછાયું વાતાવરણ રહેવાથી વિઝિબિલિટીમાં પણ એટલે કે દૃશ્યમાન પટમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં કમોસમી વરસાદની સાથે કરા પડ્યા હતા અને અંબાજી, નડિયાદ, અરવલ્લી સહિતના ઘણા બધા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે। વાત કરીએ તો તુવેર અને સોયાબીનના ભાવમાં ભૂક્કા બોલાવતી તેજી। જ્યાં મિત્રો તુવેર અને સોયાબીનના બજાર ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં તુવેરના ભાવ 1210 થી લઈને 1700 ને મિત્રો 50 રૂપિયા જેવો ભાવ રહ્યો હતો અને જુનાગઢ માર્કેટ યાર્ડમાં તુવેરના ભાવ 1200 રૂપિયાથી લઈને 1711 સુધી બોલાયા હતા। ગોંડલ માર્કેટ યાર્ડમાં તુવેરના ભાવ 1111 થી લઈ 1821 બોલાયા હતા અને ઉપલેટા માર્કેટ યાર્ડમાં સોયાબીનના ભાવ 780 થી લઈને 830, જેતપુર માર્કેટ યાર્ડમાં સોયાબીનના ભાવ 780 થી લઈને 851, કોડીનાર માર્કેટ યાર્ડમાં સોયાબીનના ભાવ 794 થી લઈને 858 બોલાયા હતા। ત્યારે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનના ભાવ 750 રૂપિયાથી લઈને 883 સુધી બોલાયા હતા। ભેસાણ માર્કેટ યાર્ડમાં સોયાબીનના ભાવ 600 થી લઈને 826 બોલાયા હતા અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો સોયાબીનના ભાવ 775 થી લઈને 795 રૂપિયા આસપાસ બોલાયા હતા। મિત્રો આજના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો રાશન પ્રક્રિયા હવે 1 જાન્યુઆરી 2025 થી બદલાવાની છે। તો સંપૂર્ણ વિડીયોને અંત સુધી નિહાળજો મિત્રો। ઘઉંથી લઈને ચોખા સુધીની વિતરણ પ્રક્રિયા સમસ્ત પ્રક્રિયા બદલાવાની છે। તો
તેમની સાથે મિત્રો 2100 રૂપિયા રોકડા પણ મળવાના છે દર મહિને. સમગ્ર વિડીયોને અંત સુધી નિહાળજો મિત્રો, અંત સુધી તમામ માહિતી તમને મળવાની છે. તો ભારત સરકારે 1 જાન્યુઆરી 2025થી રાશન વિતરણ પ્રણાલીમાં ઘણા બધા મહત્વપૂર્ણ ફેરફારની જાહેરાત કરી છે અને આ પગલું મુખ્યત્વે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ખાદ્ય સુરક્ષા પ્રદાન કરવાના ઉદ્દેશથી લેવામાં આવેલું છે. તો નવી યોજના હેઠળ રેશન કાર્ડ ધારકોને માત્ર મફત રાશન જ નહીં પરંતુ દર મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય પણ આપશે. અને આ પહેલ દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ કરવામાં આવી છે અને તેનો ઉદ્દેશ અંદાજિત 80 કરોડ લોકોને ખાદ્ય સુરક્ષા નિશ્ચિત કરવાનો છે. રેશન કાર્ડ નવી યોજના 2025ના મુદ્દા વિશે વાત કરીએ તો એમાં રેશન કાર્ડના જથ્થામાં જે રેશન આવે છે તેમાં ફેરફાર થશે. પાત્રતા ધરાવતા પરિવારોને ચોખા અને ઘઉંના જથ્થામાં સુધારો થશે. તો પહેલા 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉં આપતા હતા અને હવે 2025થી મિત્રો 2.5 કિલો ચોખા અને 2 કિલો ઘઉં આપવામાં આવશે. આગળ વાત કરીએ તો મિત્રો પરિવારોને કુલ જથ્થો 35 કિલો રાખવામાં આવ્યો છે અને પ્રાથમિકતા ધરાવતા પરિવારો માટે પ્રથમ 14 કિલો ઘઉં અને ત્યારબાદ 21 કિલો ચોખા. તો હવે મિત્રો 18 કિલો ચોખા મળશે અને 17 કિલો ઘઉં આપવામાં આવશે. પાત્રતા ધરાવતાનો જે માપદંડ છે તે મિત્રો તમારી પાસે રેશન કાર્ડ ફરજિયાત હોવું જોઈએ. વાર્ષિક આવકની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારમાં 2 લાખ રૂપિયા સુધી અને શહેરી વિસ્તારમાં 3 લાખ રૂપિયા સુધી વાર્ષિક આવક હોવી જોઈએ. પરિવારમાંથી મિત્રો તમારો એક પણ સભ્ય કોઈ પણ જગ્યાએ સરકારી કર્મચારી ન હોવો જોઈએ અને તમારા રેશન કાર્ડનું KYC ફરજિયાત હોવું જોઈએ. BPL અથવા તો અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધારક હોવો જોઈએ. મિલકતની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં 100 સ્ક્વેર મીટર કરતાં મોટા ફ્લેટ અથવા મકાન ધરાવનારાને અનાજ નહીં મળે અને ગ્રામીણ વિસ્તારમાં 100 સ્ક્વેર મીટર કરતાં મોટો પ્લોટ ધરાવનાર અથવા તો જમીન ધરાવનાર વ્યક્તિને અનાજ નહીં મળે. KYCની આવશ્યકતા વિશે વાત કરીએ તો તમામ રેશન કાર્ડ ધારકોએ 31 ડિસેમ્બર 2024 સુધીમાં KYC પૂર્ણ કરવાનું છે અને જો સમયસર KYC નહીં કરવામાં આવે તો રેશન કાર્ડ રદ થઈ શકે છે. રેશન કાર્ડના પ્રકાર વિશે વાત કરીએ તો મિત્રો પ્રાયોરિટી હાઉસ હોલ્ડ જે ગરીબી રેખા નીચેના પરિવારો માટે છે. બિન પ્રાયોરિટી હાઉસ હોલ્ડ એટલે કે ગરીબી રેખાથી ઉપરના પરિવારો માટે છે જેને સબસિડી વાળા રાશન માટે પાત્રતા છે. અને અંત્યોદય અન્ન યોજના જે તમે જાણો છો કે સૌથી ગરીબ પરિવારો માટે છે. રેશન કાર્ડના ફાયદા વિશે વાત કરીએ તો ઘઉં, ચોખા, ખાંડ સસ્તા ભાવે મળશે. અન્ય સરકારી યોજનાઓનો લાભ રેશન કાર્ડ ઘણી બધી યોજનાઓ દ્વારા મેળવી શકાશે. ઓળખના પુરાવામાં મિત્રો માન્ય ઓળખ પુરાવા તરીકે રેશન કાર્ડ ઉપયોગી છે. ગેસ સબસિડી, LPG ગેસ સિલિન્ડર પર સબસિડી માટે રેશન કાર્ડ ફરજિયાત છે અને ઘણી બધી આરોગ્ય વીમા યોજના માટે મિત્રો રેશન કાર્ડ વપરાય છે. અને યોજનામાં મિત્રો શું લાભ મળશે તો લોકોને સીધો નાણાકીય એટલે કે દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે. ખાદ્ય સુરક્ષામાં સુધારો થશે. મિત્રો જરૂરિયાતમંદને યોગ્ય સહાય મળશે અને KYC જેટલા પણ લોકો નથી કરાવતા તો તેમનું રેશન કાર્ડ રદ થઈ શકે છે. ઓનલાઈન અને ઓફલાઈન દરેક પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવી જરૂરી રહેશે. આ નવી યોજના 1 જાન્યુઆરી 2025થી લાગુ કરવામાં આવશે. ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવા માટે ભારત સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલું છે અને યોજનાને સફળતાપૂર્વક અમલમાં મૂકવા માટે લાભાર્થીઓએ જરૂરી નિયમોનું પાલન ફરજિયાતપણે કરવાનું છે. અને જો KYC નહીં કરેલું હોય તો તમામના KYC નથી કર્યા તેમના રાશન કાર્ડ રદ કરવામાં આવશે. તો મિત્રો ડ્રોન ખરીદવા માટે 8 લાખની સહાય મળવાની છે જે મિત્રો ઇન્ડિયાની મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઘણા બધા શ્રેષ્ઠ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમાં હવે ભારત સરકારે ડ્રોન દીદી યોજના હેઠળ દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક પહેલ શરૂ કરી દીધી છે. તો સરકારે સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે કે સ્વસહાય જૂથ સાથે જોડાયેલી લગભગ 3000 મહિલાઓને ડ્રોન આપવાનો નિર્ણય કરેલો છે. તેની સાથે મહિલાઓને ડ્રોન ટ્રેનિંગ અને 10 લાખ રૂપિયા સુધીની સબસિડી પણ આપવામાં આવશે. અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારત સરકારની યોજનાનો જે લાભ છે તે મિત્રો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યોની આર્થિક રીતે નબળા ખેડૂત મહિલાઓને મળવાનો છે. આગળ વાત કરીએ તો મિત્રો વીઘા દીઠ મળશે 20,000 રૂપિયા. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના, જે મિત્રો તમે ખાસ સાંભળજો, રાસાયણિક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના
અમલમાં મૂકવામાં આવેલી છે. તો યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેત પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ પ્રયત્ન કરવામાં આવશે અને 20,000 રૂપિયા પ્રતિ એકર સહાય આપવામાં આવશે. યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં મિત્રો 1,000 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તો આગળ વાત કરીએ તો મહત્વની યોજના છે મિત્રો કિસાન પરિવહન યોજના. જે ખેડૂત મિત્રો માલવાહક વાહનની ખરીદી કરી હોય તેમને મિત્રો 75,000 રૂપિયાની સહાય મળશે. કિસાન પરિવહન યોજના અંતર્ગત સુવિધા આપવામાં આવી રહી છે અને જે ખેડૂતો પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તેમને 75,000 રૂપિયાની સુવિધા આપવામાં આવશે. અને કઈ રીતના લાભ મળશે તો મિત્રો જે ખેડૂતો નાના અને સીમાંત છે, ST વર્ગની મહિલાઓ છે, તેમને 35% અથવા તો 75,000 રૂપિયા બંનેમાંથી ઓછું હોય તે કુલ રકમના આપવામાં આવશે. અને જે ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો અન્ય ખેડૂતો હોય તેને 25% અથવા તો 50,000 રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તેની સહાય આપવામાં આવશે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી એકવાર નવા સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી જોતા રહો આપણી YouTube ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.